આપો, ન્યાય આપો, શ્રમિકોને ન્યાય આપો, ન્યાય આપો, ન્યાય આપો, શ્રમિકોને ન્યાય આપો, ન્યાય આપો, ન્યાય આપો, શ્રમિકોને ન્યાય આપો। हम हमारा हक मांगता नहीं किसी से भीख मांगते, हम हमारा हक मांगते नहीं किसी से भीख मांगते, हम हमारा हक मांगते नहीं किसी से भीख मांगते। માંગરોળના ધીણોદ ગામ ખાતે કાર્યરત ધી સુરત વણકર સહકારી મંડળીમાં જે કામદારો કામ કરે છે તેઓ આજે તેમના પ્રશ્નોને લઈને રજૂઆત કરવા માટે પહોંચ્યા છે। શું પ્રશ્ન છે, શું રજૂઆત છે, આપણે જે કંપનીના કામદારો છે એમની સાથે જ વાત કરવાનો પ્રયાસ કરીશું। શું નામ છે આપનું, કેટલા સમયથી કામ કરો છો અને શું રજૂઆત આજે? મનીષ, 2 વર્ષથી કામ કરું છું અને એ લોકો છે ને કંપનીમાં ટાસ્ક પણ બહુ પાડે છે અને હાજરી વિશે હતું કે એ લોકો છે ને ઓડિટ આવે ને ત્યારે જુઠ્ઠું બોલાવે છે। ઓફિસમાં બોલાવીને એમ કહેવડાવે છે કે તમારો ટાઈમ છે ને 8 થી 4નો ટાઈમ છે એમ કહેવડાવે છે અને 585 રૂપિયા હાજરી છે એમ કહેવડાવે છે અને પછી સાંજે પછાડી રહીને બધાને અંધારે કાઢે છે એ લોકોને। પછી ધમકી આલે છે કે તમે કહી દે ને તો તમને કાઢી મૂકું એમ કહે અને પછી એ લોકોને કોઈ બોલવા જાય ને ઓફિસમાં ત્યારે એ લોકો કોઈ પણ બોલે ને કોઈ મોટો સદસ્યને બોલાવીને કહેવડાવે તો અરે એ લોકો 1-2 મહિના પછી કાઢી જ મૂકતા છે બધાને। જે પણ રજૂઆત કરવા જાય તેઓને ધાક ધમકી આપવામાં આવે છે। કંપનીના જે સંચાલકો છે તેઓ દ્વારા જે કામ કરતા જે લોકો છે તેઓને ધમકી આપવામાં આવે છે તે પ્રકારનો આક્ષેપ કરવામાં આવ્યો છે। અન્ય એક વ્યક્તિ છે આપણી સાથે, એમની સાથે વાત કરીશું। શું નામ છે આપનું, શું રજૂઆત? મારું નામ પાયલ છે અને મારો પ્રશ્ન એ છે કે જ્યારે બોનસ આપવામાં આવે છે, જે જૂના માણસ હોય તેને 1000 રૂપિયા બોનસ આપે અને નવા હોય તેને 100 રૂપિયા બોનસ આપે છે। જે કંપની દ્વારા બોનસ મળવું જોઈએ તે મળતું નથી। કંપની દ્વારા જે બોનસ ચૂકવવામાં આવતું હોય છે તે મળતું નથી। સૌથી મહત્ત્વની વાત છે કે સરકારી ધારાધોરણ મુજબ જે પગાર કામદારોને મળવો જોઈએ તે નથી મળતો અને તેને લઈને આજે તેઓ મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા છે। અને એક વ્યક્તિ છે એમની સાથે વાત કરીશું। શું પ્રશ્ન છે, શું નામ આપનું? મારું નામ છે ઉર્મિલ વસા, જે 7 વર્ષથી આ કંપનીમાં જોબ કરું છું। જ્યારે પણ બોનસની માંગણી કરવા કોઈ પણ માણસ અંદર જાય છે તો તે માણસને 15 થી 20 દિવસમાં કાઢી નાખવામાં આવે છે। બીજો શું પ્રશ્ન છે? બીજો પ્રશ્ન એ છે કે કોઈ પણ મતલબ કે કોઈ પણ માણસની થોડીક પણ મશીનમાં મેન્ટેનન્સ કંઈક ખરાબી આવે તો એ બધું છે ને ઓપરેટરના માથા પાડી દે છે, જ્યારે કે એને બરાબર કરવાની જિમ્મેદારી મેન્ટેનન્સવાળાની હોય છે। બિલકુલથી જે પણ જે તકનીકી ખરાબી જ્યારે સર્જાતી હોય છે ત્યારે કંપની દ્વારા જે કામદારો છે તેમના ઉપર જે સમગ્ર જે આક્ષેપો છે તે લગાવવામાં આવતા હોય છે। આપણી સાથે સામાજિક આગેવાન છે, એમની સાથે પણ વાત કરીએ। શું પ્રશ્ન લઈને આજે આવ્યા છો, શું રજૂઆતો છે અને ઘણા સમયથી છેલ્લા 2 વખત આ કંપનીમાં વિરોધ પણ થઈ ચૂક્યો છે, શું કહેશો? સતત 12 દિવસથી આ પ્રોબ્લેમનું નિરાકરણ માટે અમે સામાજિક આગેવાન તરીકે અને સ્થાનિક આગેવાન અમે ત્યાં કંપનીમાં ગયા હતા। 12 દિવસમાં અમે 2 દિવસ મુલાકાત માટે સમય માગ્યો હતો, પરંતુ કંપનીના મેનેજમેન્ટ દ્વારા ઉદ્ધતાઈ ભર્યો જવાબ આપીને અમારી સાથે વાતચીત કરવાની પણ ના પાડી હતી। હકીકતમાં જોવા જાય તો આ સુરત સહકારી વર્કર સંઘ લિમિટેડ જે કોટન યાર્નનું ઉત્પાદન કરે છે, વિસ્તાર અમારો છે, જમીન અમારી છે અને જે સરકારી નિયમ જે 80% સ્થાનિક નોકરિયાતને રાખવાનું થાય છે તેને બદલે પરપ્રાંતીય ઉમેદવારો લાવીને સ્થાનિક લોકોની નોકરી નથી કરતા અને જે નોકરિયાતમાં જે શ્રમયોગી તરીકે ઓળખાય છે એ શ્રમયોગીને કયા હિસાબે જે ખદેડી મૂકવું એની સાજિશ મળે છે। કંપની દ્વારા જે ખાસ કરીને હું તમને વાંચી સંભળાવું છું કે જે લઘુત્તમ વેતન અધિનિયમ 1948નો એનો સદંતર ભંગ થયો છે। પછી જે 8 કલાકની જગ્યાએ 12 કલાક જે કામ કરાવે છે એના માટે કોન્ટ્રાક્ટ લેબર નિયમ અને નાબૂદી અધિનિયમ એનો 1970 એનો પણ ભંગ થયો છે। જે વાર્ષિક 8.33% દરે જે શ્રમયોગીને રોજમર્રા શ્રમયોગીને બોનસ ચૂકવવાનો આવે છે એનો પણ બંધ છે। અને સૌથી મહત્ત્વનો મુદ્દો એ છે કે જે સેક્સ્યુઅલ હેરેસમેન્ટ ઓફ વુમન એક્ટ અધિનિયમ 2013 એમાં પણ જે છેડતીની ફરિયાદ થઈ છે કંપનીના કેટલાક કર્મચારી દ્વારા, એ દુઃખની બાબત છે। વિસ્તાર અમારો છે, નોકરી પણ અમે અહીંયા કરવાના છે અને અમારું શોષણ કોઈ પણ હિસાબે થવા નથી। અમે આજે પણ અહીંયા આગળ મધ્યસ્થી તરીકે મામલતદાર સાહેબને બોલાવી અને આનું સુખદ નિરાકરણ આવે અને હકારાત્મક નિરાકરણ આવે એ દિશા તરફ આજે પણ અમારી પોઝિટિવ એટીટ્યૂડ છે અને આ બાબત અમે આગળ જે પણ પગલાં લેવાના થાય એ આગળ પગલાં અમે લઈશું। આદિવાસી વિસ્તાર છે અને આદિવાસી વિસ્તારના યુવક અને યુવતીઓ છે કંપનીમાં પોતાની રોજગારી માટે જતા હોય છે। અનેક પ્રશ્નો ઊભા થયા છે, ખાસ કરીને ત્યાં
પરપ્રાંતીય જે લોકો કામ કરે છે તેઓ દ્વારા જે મહિલાઓ છે તેમની સાથે અભદ્ર જે વર્તન છે તે કરવામાં આવે છે તે પ્રકારેની ફરિયાદ ઉઠી છે. આપણી સાથે અન્ય એક સામાજિક આગેવાન છે, એમની સાથે પણ વાત કરીશું. શું કહેશો, જે રજૂઆત કરવા માટે પહોંચ્યા છો? શું નામ છે આપનું? મારું નામ સ્નેહલ વસાવા. અમે છેલ્લા 12 દિવસથી સતત કંપની સાથે આ બાબતે આનું સુખદ નિરાકરણ આવે એ માટે અમે મુલાકાત કરી રહ્યા હતા, પણ કંપનીનું મેનેજમેન્ટ ક્યાંક ને ક્યાંક અમારા સાથે મળવા માટે તૈયાર નથી. અને આ જે વિસ્તાર છે એ આદિવાસી વિસ્તાર છે. આદિવાસી વિસ્તારમાં બહારના પરપ્રાંતિયો આવીને અમારી મા બહેનોને આવી રીતે છેડતી કરે એ આદિવાસી સમાજ હવે ચલાવી લેવાનો નથી. સામાજિક આગેવાન સાથે આપણે વાત કરી. જ્યારે આ વિસ્તારના જે યુવક અને યુવતીઓ છે, કંપનીમાં કામ કરતા જે કામદારો છે, જ્યારે આદિવાસી નેતાઓ છે, આગેવાનો છે, તેમને રજૂઆત કરવા માટે જતા હોય છે, ત્યારે કંપનીના જે સંચાલકો છે તેમના દ્વારા ધમકી આપવામાં આવતી હોય છે, તેમને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવતા હોય છે. પરંતુ તમામ જે કામદારો છે આજે માંગરોળ મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા છે અને આવેદનપત્ર છે તે આપવા માટે તેઓ જઈ રહ્યા છે અને રજૂઆત કરવામાં આવશે. તંત્ર દ્વારા અને જે કંપનીના સંચાલકો દ્વારા કયા પ્રકારે નિર્ણય લેવામાં આવે છે તે જોવું રહ્યું. સ્વાભિમાન સાથે હું નલિન ચૌધરી, માંગરોળ, સુરત.